વાતે પણ હાથ ઉપાડતા વિચાર કર્યો. એવી આને સજા કરવાની અને એનો છેક સુરેન્દ્રનગર વરઘોડો કાઢવાનો અમારે. એના ઘરેથી લઈને સુરેન્દ્રનગર. કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એએસઆઈ મહિલાની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા કરનાર સીઆરપીએફ નો જવાન છે અને આ બંને વચ્ચે મિત્રતા હતી અને રાત્રિ સમય દરમિયાન કોઈ બોલચાલ થઈ અને આ સમય દરમિયાન આ મહિલાની હત્યા કરી દેતા આ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર છે. હત્યારો હાલ તો ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે કઈ બાબતે આ હત્યા કરવામાં આવી તે વિશે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો હત્યાની ઘટનાઓ અનેક વખત જોવા મળતી હોય છે, પરંતુ આ ઘટના બની છે કઈક અલગ પ્રકારની છે, કારણ કે પોલીસ કર્મચારીની હત્યા કરી દેવામાં આવી છે. હત્યા થઈ છે અંજારમાં. અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા એએસઆઈ છે, જે પોતાના ઘરે રાત્રિ સમય દરમિયાન હોય છે અને તેનો મિત્ર સીઆરપીએફ જવાન તેના ઘરે આવે છે અને કોઈ કારણોસર તેનું ગળું દબાવી છે અને હત્યા કરી દેવામાં આવી છે. કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી આ મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે, એટલે કે એએસઆઈ છે અને અરુણાબેન નટુભાઈ જાદવ તેનું નામ છે. આ ચોંકાવનારી ઘટના સામે આવી છે અને આ અરુણાબેનની હત્યા તેના બોયફ્રેન્ડ જેનું નામ છે દિલીપ ડાંગચિયા દ્વારા તેનું ગળું દબાવી દેવામાં આવ્યું છે અને હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ અરુણાબેન જાદવ અને દિલીપભાઈ ડાંગચિયા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ વિગતો ચર્ચાઈ રહી છે. ત્યારે રાત્રિ સમય દરમિયાન કોઈ કારણોસર આ બંને વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ દિલીપે આવેશમાં આવીને આ મહિલા એએસઆઈ નું ગળું દબાવી દીધું હતું અને હત્યા પણ કરી દેવામાં આવી હતી. આ દિલીપ સીઆરપીએફ મણિપુરમાં ફરજ બજાવે છે અને આ બંને વચ્ચે મિત્રતા હતી અથવા તો પ્રેમ સંબંધ હતો. આ બંને વાતો ચર્ચાઈ રહી છે. ત્યારે આ પરિવાર શું કહી રહ્યો છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. બેન જાદવ મારા નણંદ છે અને આટલા વર્ષો 1.5 વર્ષથી અહીંયા અંજારમાં નોકરી કરતા હતા. હવે એ છોકરો આવતો હતો અને જતો હતો, અમને નહીં ખબર, પણ આ વખતે એને લગ્નની એ લોકોના લગ્ન માટે રેડી જ હતા, પણ એના મા બાપને માનતા નતા લગ્ન કરાવવા માટે એ છોકરાના, અને એનાથી એને બહુ પ્રેશરમાં આવી અને એને આનું ગળું દબાઈ નાખ્યું કે આ જ નહીં હોય તો હું મારા મા બાપ જોડે હરખી રીતે રહી શકીશ. આ છે એટલે એ એમને ડાયરેક્ટ એમ કહેતા હતા કે તું આવતી રહે, પણ આ એના મા બાપની આબરૂ ઉપર પગ મારીને જવું નતું એને. એટલે એ લોકો એ પરિવારની બાબતમાં વચ્ચે બહુ જ ચાલતું હતું તણાવ. એમાં એને આજે કાલ રાત્રે આવી અને ગળું દબાઈને મારી નાખી. તો મારી નાખવાનો કોઈનો અધિકાર નથી. મારી નાખવાનો અધિકાર મનુષ્ય માત્રને નથી. એનો મારી શકવાનો અધિકાર નથી, કેમ કે એનો પતિ એ નહોતો. પતિ હોય તોય નથી હોતો, તો આ તો એનો ખાલી ફ્રેન્ડ હતો. અને તો આના કડકમાં સજા થવી જોઈએ, બહુ જ વધારે ને વધારે કડક સજા થવી જોઈએ. અને કદાચ એનો જન્મટીપ થાય તો એને પેરલ ના મળવી જોઈએ. પેરલ ઉપર તો 1 મહિનો જેલમાં રહે ને 1 મહિનો ઘરે રહે, એવી રીતે તો એને એવું પેરલ તો એને થવું જ ના જોઈએ, જામીન તો એને મળવા જ ના જોઈએ. એનો વરઘોડો છેક સુરેન્દ્રનગર કાઢવાનો છે. અહીંયા કાઢો સુરેન્દ્રનગર અમે કહીએ ને એ રીતે એનો વરઘોડો કાઢવામાં આવશે, તો જ અમે અહીંથી બોડી લઈશું એની, નહીતર અમે એની બોડી લેવા નથી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. અને એના પરિવાર તો બધા મજૂરી કરે. મા બાપને સજા થવી જોઈએ. એના મા બાપનો જ્યાં વધારે હાથ છે. એના મા બાપ આ લગ્ન કરવામાં રાજી નતા. એ બેને લગ્ન કરવા તો એના મા બાપ રાજી નતા, એટલે આ છોકરાએ પગલું ઉપાડ્યું છે. એના મા બાપને સજા થવી જ જોઈએ. એના તો થવી જ જોઈએ. આ જીવનની કડકમાં કડક એને હોય ને, કોકનો સપોર્ટ હોય તો જ આવું પગલું ભરાય, તો જ આટલી હિંમત થાય. બાકી કોઈ પોલીસ કર્મી ઉપર હાથ ઉપાડવાની કોઈની હિંમત નથી થતી. વર્દી જોઈને જ માણસ બિયાઈ જાય કે પોલીસ ઉભા. અને કોઈક છોકરી જતી હોય રસ્તામાં તો એની હિંમત આવે, એમ કહે કે રહેવા દો, ત્યાં જો પોલીસ ઉભા છે, આપણે હાલ્યા જાઓ, આપણને વાંધો નથી. જો ત્યાં પોલીસ ઉભા, તો જો પોલીસ ઉપર જ આવું થતું હોય તો સામાન્ય છોકરીઓની શી દશા થાય. એટલા માટે આ એક અમારી દીકરીનો પ્રશ્ન નથી, આખા ગુજરાતની દીકરીનો, આખા દેશની દીકરીઓનો પ્રશ્ન છે. આમાં કોઈ એમ ના વિચારો કે આમનું હોય તેમનું. આપણી દીકરીનો પ્રશ્ન છે. આમાં બધાને બોલવું જ જોઈએ અને બધાને કહેવું જ જોઈએ કે આ છોકરાને કડક સજા કરો, કે બીજી વાર કોઈ બીજો છોકરો, પોલીસ તો શું પણ સામાન્ય છોકરી ઉપર પણ હાથ ઉપાડતા વિચાર કરે. આવું તો ના જ કરે. આવી રીતે મારી તો નાખવાની બહુ દૂરની વાત, પણ હાથ ઉપાડતા વિચાર કરે એવી આને સજા કરવાની. અને એનો છેક સુરેન્દ્રનગર વરઘોડો કાઢવાનો અમારે, એના ઘરેથી લઈને સુરેન્દ્રનગર. આ હત્યા થયા બાદ પરિવાર પણ દુખી છે.
અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એએસઆઈ પોલીસ કર્મચારી આ મહિલાની સીઆરપી જવાન દ્વારા રાત્રિ સમય દરમિયાન તેનું ગળું દબાવી અને તેની હત્યા કરી દેવામાં આવે છે. આ હત્યારાને પોલીસે ઝડપી લીધો છે, પરંતુ આ પરિવારનું કહેવું છે કે આ હત્યારાને કડકમાં કડક સજા કરવામાં આવે. આ હત્યારાને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને પેરોલ ઉપર છોડવામાં ન આવે, જામીન પણ આપવામાં ન આવે. ત્યારે આ આક્રોશમાં હાલ તો પરિવાર જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે આ હત્યારાને ઝડપી કાર્યવાહી કરી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.